નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું, હે મહાન જ્ઞાની, કૃપા કરીને મને મૈનાની ઉત્પત્તિ સાથે શાપની વિગતો જણાવો. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, અમે તમને અગાઉ કહ્યું છે કે દક્ષને 60 પુત્રીઓ જન્મી હતી. દક્ષે આ 60 પુત્રીઓના લગ્ન કશ્યપ જેવા ઋષિઓ સાથે કર્યા. આમાંની એક યુવતીનું નામ સ્વધા હતું અને તેના લગ્ન પિતરગન સાથે થયા હતા. સ્વધાએ 3 પુત્રીઓ મૈના, ધન્યા અને કલાવતીને જન્મ આપ્યો. થોડા સમય પછી આ ત્રણેય બહેનો ભગવાન વિષ્ણુના દર્શન કરવા ગયા. ત્યાં એક મોટી સભામાં ઘણા લોકો ભેગા થયા હતા. ત્યાં સનક વગેરે ઋષિઓ આવ્યા ત્યારે બધા તેમને આવકારવા ઊભા થયા. પરંતુ આ ત્રણેય બહેનો બેસી રહી અને ઊભા થઈને ઋષિમુનિઓને વંદન પણ કર્યા નહીં. આનાથી ગુસ્સે થઈને સનક કુમારે આ ત્રણેય બહેનોને માનવ સ્વરૂપમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો. આ જાણીને ત્રણેય બહેનો ખૂબ જ દુઃખી થઈ ગઈ અને ઋષિના પગે પડીને ક્ષમા માંગવા લાગી. સનક કુમારજી તેમની પ્રાર્થનાથી કરુણાથી ભરાઈ ગયા અને કહ્યું કે મૈના હિમાલયની પત્ની બનશે અને પાર્વતીને જન્મ આપશે. ધન્યથી જનકને ત્યાં સીતાનો જન્મ થશે અને કલાવતી વૃષભાનુ સાથે લગ્ન કરીને રાધાને જન્મ આપશે. તમારી આ દીકરીઓના કારણે જ તમે તમારી જાતને બચાવી શકશો અને સ્વર્ગમાં પાછા ફરી શકશો. સમય આવ્યો ત્યારે મૈનાના હિમાલય સાથે લગ્ન થયા. જ્યારે ઇન્દ્ર જેવા દેવતાઓને તેની જાણ થઈ ત્યારે તેઓ મૈના પાસે ગયા અને તેમને તપસ્યા દ્વારા દેવી દુર્ગાને તેમની પુત્રી તરીકે પ્રાપ્ત કરવા વિનંતી કરી. દેવતાઓની આ વિનંતીને સ્વીકારીને મૈના અને પર્વત રાજા હિમાલયે 27 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. આ તપસ્યા પછી તેઓ દેવી દુર્ગાને તેમની પુત્રી તરીકે પામવા સક્ષમ બન્યા. હિમાલય અને મૈનાએ શિવની મૂર્તિ બનાવી અને તેની સતત પૂજા કરી. હિમાલય અને મૈનાની તપસ્યા અને પૂજાથી દેવી દુર્ગા ખૂબ જ પ્રસન્ન થયા અને તેઓ તેમની સમક્ષ પ્રગટ થયા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને દુર્ગાએ તેમને વરદાન માગવા કહ્યું. પછી મૈનાએ ભગવતીને ખૂબ જ આદરપૂર્વક પ્રણામ કર્યા અને તેમની પાસેથી 100 લાંબા આયુષ્યવાળા પુત્રો માંગ્યા અને પ્રાર્થના પણ કરી કે ભગવતી પોતે તેમના ગર્ભમાં પુત્રી રૂપમાં જન્મ લે. મૈનાની વાત સાંભળીને ભગવતી દુર્ગા તથાસ્તુ કહીને અદૃશ્ય થઈ ગયા. પછી હિમાલય અને માયના તેમના ઘરે પાછા ફર્યા. સમય આવ્યો ત્યારે મૈનાના ગર્ભમાંથી 100 પુત્રોનો જન્મ થયો. મોટા પુત્રનું નામ મૈનાક હતું. આ પછી મૈનાએ ફરીથી ગર્ભ ધારણ કર્યો અને જગદંબા દેવી દુર્ગાને જન્મ આપ્યો. જ્યારે ગિરિરાજને એક છોકરીના જન્મના સમાચાર મળ્યા ત્યારે તેમણે એક વિશાળ ઉજવણીનું આયોજન કર્યું. આમાં ગિરિરાજે ઘણા ભિખારીઓને પૈસા આપીને સન્માનિત કર્યા. ઋષિઓએ નવજાત બાળકીનું નામ કાલી, મહાકાલી, દુર્ગા વગેરે રાખ્યું. પાર્વતીનો ધીરે ધીરે વિકાસ થવા લાગ્યો અને તેમણે એ ગુરુ પાસેથી અભ્યાસ શરૂ કર્યો. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, તમને યાદ હશે કે એક વખત તમે હિમાલયના ઘરે ગયા હતા અને હિમાલયે તમારું ખૂબ સન્માન કર્યું હતું અને તમને પાર્વતીનો હાથ બતાવીને તેમની દીકરીના ભવિષ્ય વિશે જણાવવા કહ્યું. તમે કહ્યું હતું કે આ છોકરીના તમામ લક્ષણો ખૂબ જ શુભ છે, પરંતુ એક રેખા છે જેના અનુસાર તેનો પતિ યોગી, દિગંબર, અકામી અને પિતા વિનાનો હશે. તમારી વાત સાંભળીને ગિરિરાજ અને મૈના ખૂબ જ દુઃખી થયા, પણ પાર્વતી બહુ ખુશ થઈ ગઈ. હિમાલયે ખૂબ જ દુઃખી હૃદયે તમારી પાસે ઉકેલ માંગ્યો હતો. તમે એમને કહ્યું હતું કે એક જ ભગવાન છે જેના આ બધા રૂપ છે, પણ અવગુણોના રૂપમાં નહીં, ગુણના રૂપમાં છે અને તેમને ભગવાન શિવ કહેવામાં આવે છે. જો ભગવાન શિવના આશીર્વાદ મળશે તો તેઓ પાર્વતીને સ્વીકારશે. તેમને મેળવવા માટે પાર્વતીએ તપસ્યા કરવી પડશે.
ભગવાન શિવ આ કન્યાનો સ્વીકાર કર્યા પછી તે અર્ધનારીશ્વર કહેવાશે. બ્રહ્માજીના મુખે પોતાની અને પર્વતરાજ હિમાલય વચ્ચેની વાર્તા જાણ્યા પછી નારદજીએ બ્રહ્માજીને કહ્યું, હે દાદા, હું ત્યાંથી પાછો આવ્યો ત્યારથી કૃપા કરીને મને આખી વાર્તા કહો. આ સાંભળીને બ્રહ્માજીએ કહ્યું, તમારા પાછા ફર્યા પછી મૈનાએ તેના પતિ પર્વતરાજને તેમની પુત્રી માટે વર શોધવા વિનંતી કરી. આના પર ગિરિરાજે તેમની પત્નીને તમારી વાતમાં વિશ્વાસ રાખવા કહ્યું અને એમ પણ કહ્યું કે તેમની પુત્રીએ ભગવાન શિવને મેળવવા માટે તપસ્યા કરવાનું શરૂ કરવું જોઈએ. મૈના સંદેશો લઈને તે પાર્વતી પાસે પહોંચી. પાર્વતીએ પોતાની માતાને પોતાના એક સ્વપ્ન વિશે જણાવ્યું અને કહ્યું કે સ્વપ્નમાં એક બ્રાહ્મણે તેમને શિવ પ્રાપ્તિ માટે તપસ્યા કરવાનો આદેશ આપ્યો હતો. હિમાલયે પણ રાત્રે એક સ્વપ્ન જોયું કે એક બ્રાહ્મણ યોગી તેમના નગરમાં તપસ્યા કરવા આવ્યો છે. થોડા સમય પછી ભગવાન શિવ તેમના ઘણા અનુયાયીઓ સાથે તપસ્યા કરવા માટે તે નગરમાં પહોંચ્યા. પાર્વતી દરરોજ અનેક રીતે તેમની સેવા કરવા લાગી. પાર્વતી અને શિવ એકબીજાને મળતા હતા, પરંતુ પાર્વતીને જોઈને ભગવાન શિવના મનમાં કોઈ ખલેલ થયો નહોતો. આ પરિસ્થિતિ માટે દેવતાઓએ કામદેવને ભગવાન શિવના મનને વાસનાથી ભરવા માટે મોકલ્યા, પરંતુ ભગવાન શિવે કામદેવનો નાશ કર્યો. આ પછી પાર્વતીની અત્યંત કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા. વિષ્ણુજી જેવા દેવોએ પણ આ લગ્ન માટે ભગવાન શિવને વિનંતી કરી હતી. નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું, પ્રભુ, સતીથી મોહભંગ થતાં શિવજીએ શું કર્યું અને કામદેવને કેવી રીતે ભસ્મ કર્યા અને ક્યારે હિમાલયમાં તપસ્યા કરવા ગયા? પાર્વતી તપસ્યા દ્વારા ભગવાન શિવને કેવી રીતે પ્રાપ્ત કર્યા? કૃપા કરીને મને આ સમગ્ર વાર્તા વિગતવાર જણાવો. બ્રહ્માજીએ કહ્યું, પ્રિયતમથી વિખૂટા પડવાને કારણે ભગવાન શિવની હાલત એટલી વિચિત્ર થઈ ગઈ કે તેઓ માણસની જેમ અહીં ત્યાં ભટકવા લાગ્યા. તેમના મનને શાંતિ આપવા માટે તેમણે હિમાલયમાં જઈને કઠોર તપસ્યા કરી. જ્યારે તેમની સમાધિ ખુલી ત્યારે તેમના માથામાંથી પરસેવાના કેટલાક ટીપા જમીન પર પડ્યા. તે પરસેવાના ટીપામાંથી 4 હાથ ધરાવતું એક અત્યંત તેજસ્વી બાળક ભગવાન શિવની સામે દેખાયું અને તે સામાન્ય માનવીની જેમ રડવા લાગ્યું. તે જ સમયે પૃથ્વી સ્ત્રીના વેશમાં ભગવાન શિવ પાસે આવી અને બાળકને ખોળામાં લઈને તેને દૂધ પીવડાવવા લાગી. આ જોઈને ભગવાન શિવે પૃથ્વીની ખૂબ પ્રશંસા કરી અને તે બાળક પૃથ્વીને આપ્યું અને તેને ઉહેરવાનો આદેશ આપ્યો. આ બાળક પાછળથી ભૌમના નામથી પ્રખ્યાત થયો અને તેણે તપસ્યા દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને પરલોકની પ્રાપ્તિ કરી. પાર્વતી 8 વર્ષની થઈ ત્યારે ભગવાન શિવને ખબર પડી કે તેણીનો જન્મ હિમાલયને ત્યાં શિવને પામવા માટે થયો છે. ભગવાન શિવ તેમના ગણો સાથે હિમાલયના પ્રદેશમાં તપસ્યા કરવા પહોંચ્યા. ત્યાં પર્વત રાજા હિમાલયે તેમનું સ્વાગત કર્યું. ગંગાના અવતરણવાળા વિસ્તારમાં તપસ્યા કરતા ભગવાન શિવને હિમાલયે પૂછ્યું કે તેણે તેમના માટે કઈ સેવા કરવી જોઈએ. હિમાલયની પુનરાવર્તિત વિનંતીઓ પર ભગવાન શિવે હિમાલયને કહ્યું કે જ્યાં ગંગા ઉતરી હોય તે વિસ્તારને સલામત વિસ્તાર બનાવવો અને ત્યાં કોઈના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જેથી તેઓ કોઈ પણ અવરોધ વિના તેમની તપસ્યા કરી શકે. ઋષિ મુનિઓ, દેવતાઓ, ગંધર્વો વગેરે પણ ત્યાં પ્રવેશ કરે નહીં. આગામી કથા સાંભળવા માટે ભાગ 17 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.